રાધે રાધે. રાજાએ એની રાજ્યસભામાં સવાલ કર્યો કે એવો કયો કૂવો છે માણસને નીકળવું મુશ્કેલ છે, ના મુમકિન છે. એ પહેલાં એના રાજ પંડિત હતા, એની તરફ જોઈને કીધું કે પંડિતજી, કે તમે આપણી રાજ્યસભાના બહુ જ્ઞાની પુરુષ છો, અમે તમને બહુ ધન સોનામોરો બહુ એવોર્ડો બહુ બધું આપેલું છે, તમારે આનો જવાબ મને 7 દિવસની અંદર આપવાનો છે. જો 7મા દિવસ સુધીમાં જવાબ નહીં આપો તો તમને જે કાંઈ ધન દોલત બધું આપેલું છે એ પાછું લઈ લેવામાં આવશે ને તમને નગરની બહાર દેશ નિકાલ કરવામાં આવશે. હવે પંડિતજી તો ઘરે જાય, એક પછી એક દિવસ વીતતા જાય છે. 6 દિવસ વહી ગયા, 7મો દિવસ આવ્યો, પણ પંડિતજીથી એનો જવાબ કાંઈ મળતો નથી. એટલે પંડિતજી મૂંઝાઈને જંગલ કોઈ મળ્યા સવારમાં હાલવા. હવે જાતા હોય છે, એમાં એને સામે એક ઘેટા બકરા સરવાવાળો ભાઈ મળી જાય છે. એ આ પંડિતજીને ઓળખતો હોય ને પંડિતજીના મોઢા ઉપર ઉદાસી જોઈને એને સવાલ કરે છે, પંડિતજી કેમ મૂંઝાણા, કે તમે તો રાજના બહુ નજીકના માણસ છો. હવે પંડિતજી કે આને મારે હું કાંઈ આની પાસે કાંઈ જવાબ હોય નહીં, મારે એની હારે કાંઈ લમણાજી કરવી નથી. એટલે એ શું રહે. પહેલાં પશુપાલક કરવાવાળો ભાઈ એને પાછો પૂછે છે કે પંડિતજી કહો તો ખરા, અમે જ્ઞાની માણસ છીએ, અમારી પાસે રસ્તો હોય. તો પહેલો કહે છે પંડિત કે આવી રીતની બધી ચર્ચા થઈ રાજમાન, રાજાએ મને 7 દિવસ કીધું ને આ છેલ્લો દિવસ છે. એવો કયો કૂવો? તો પહેલો કે મારી પાસે એક પારસમણી છે, કે એ પારસમણીથી તમે એટલું બધું હોનું બનાવી શકશો કે રાજા ભલે તમારી પાસે છે એ પાછું લઈ જાય, પણ આનથી હોનું બને એ હોનું જોઈને રાજા તમારી પાછળ પાછળ હાલશે. એટલે પહેલાં રાજપંડિતને લોભ જાગ્યો, એટલે એણે હા પાડી કે વાંધો નહીં, હું તમારો શેલો બનું. તો પહેલો ભાઈ કે હું આ ઘેટાને દોઈને એ દૂધ તમને આપું, એટલે એ દૂધ તમારે પીવાનું. પહેલો તો શરૂઆતમાં ના પાડે કે મારથી ન પીવાય, પણ અંતે હા પાડે છે. પહેલો કે હું આ ઘેટા દોષ સામે શમશાન દેખાય છે, ત્યાં માણાની ખોપડી છે, એ લાવીને એમાં દોષ અને એ હું એઠું કરીશ, પછી કૂતરા પાસે સટાડીશ ને એ દૂધ તમારે પીવાનું. તો મારી પાસે જે પારસમણી છે ને એ હું તમને આપીશ. હવે રાજપંડિતને લોભ જાગ્યો હતો કે પારસમણી મળતી હોય તો આ બધું કરવાનું મને કાંઈ વાંધો નહીં અને કોઈને કાંઈ ખબર પડશે નહીં. હું ભલે હું સુવર્ણમાં રહ્યો પણ હું આ કરવા તૈયાર છું, એવો લોભ જાગ્યો. એટલે પહેલો ભાઈ કે જો તમને જવાબ મળી ગયો. ઓલો કે હું કે આ લોભનો કૂવો, જે લોભનો કૂવો છે એમાં માણસ એકવાર અંદર પડે લોભમાં, એટલે એ જિંદગીભર એમાંથી બહાર ન નીકળી શકે. એ લોભ. તો મિત્રો રાધે રાધે.